ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો ગાઈઝ આજે વાગી ગયા છે 10:30 અને 5 મિનિટ। જો 10:30 ને 5 મિનિટ થઈ ગયા છે ને આજે અમે છે ને થોડાક લેટ નવરા થયા છીએ, કેમ કે આજે છે ને કામ થોડુંક વધારે હતું એટલે અમે હજી છે ને નવરા થયા છીએ। અને નવરા થઈને તરત મમ્મી જો બપોરની રસોઈ ચાલુ કરી દીધી। એ કે હું અત્યારે મૂકી દઉં ને પછી બપોર થોડુંક લેટ ઊભું થવાય ને તો ચાલે। તો મમ્મી જો દાળ ભાતનું કુકર મૂકે છે। તો કે શાક તો સવારે થઈ ગયું છે ટિફિનમાં। આ ટિંડોરા બટેકાનું શાક છે, રોટલી બાકી છે અને મમ્મી જો દાળ ભાત મૂકે છે। આજે અમે 3 જણા જ ઘરે છીએ, આજે અવની ઘરે છે એટલે દાળ ભાત મૂકી દીધા। 3 જણા છીએ ને એટલે, અને આમ તો 3 છે ને તો આ મોટું કુકર મૂક્યું છે। કેમ ખબર? કેમ કે દાળ ભાત છે ને 2 મિક્સ મૂકવાના છે બાફવા માટે, એટલે મોટું કુકર લીધું છે। બાકી 3 જણામાં તો કે આવડું મોટું કુકર જોઈએ નહીં। મારી મમ્મી જો દાળ ને ભાત ધોઈને કુકર મૂકી દે છે। હવે વાસણ ચડાવવાનું બાકી છે, પણ હવે છે ને થોડીક વાર પછી કામ લેવાનું છે, કેમ કે આજે થોડુંક કામ કર્યું ને તો હવે થોડુંક પોરો ખાઈ લઈ પછી પાછું કામ લેશું, હે ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। પગને કેમ છે? પગ દુખે છે? જ્યારે કામ વધી જાય ને પણ ત્યારે પગ છે ને વધારે દુખે છે, પણ હવે ઘડીક વાર પોરો ખાઈ લેશે એવું કરશે। પણ હવે પગનો તો મને એવું લાગે કે જેને પગનો પ્રોબ્લેમ આવે ને એને આજીવન સોલ્વ થતો જ નથી, મને તો એવું લાગે। તને શું લાગે મમ્મી? કેમ કે મેં જેને સાંભળ્યું છે ને ગોઠણ દુખવા આવે કે આ થાય કે ગમે એ થાય, પગનો જેને પ્રોબ્લેમ આવે ને મને નથી લાગતું કે ક્યારેય એમ કે હાલો મને હવે હાવ સારું થઈ ગયું પહેલા જેવું। ખબર નહીં ભગવાને કેવી સિસ્ટમ ગોઠવી હશે। હું પણ એ તો ઓપરેશન વાળા ને એમને મેં થઈ જાય એમ થતા હશે, પણ મને એવું નથી લાગતું। પણ ખબર નહીં, હવે મમ્મીએ કોકનું જોયું હશે એટલે કહેતી હશે। મેં તો કોઈનું નથી જોયું એવું। એક કમર ને પગ એ 2 એકવાર આવે ને પછી જાય જ નહીં, મને તો એવું લાગે। પણ હવે કાંઈ નહીં, હશે કોકને સારું થઈ ગયું હશે। ભગવાને મને લાગે ગોઠણની સિસ્ટમ ખબર નહીં કેવી ગોઠવી હશે, એણે કેવું એવું બનાવ્યું હશે કે એના ગોઠણ હોય ને ત્યાં સુધી આપણે છે ને પરફેક્ટ હાલે, પણ પછી થોડુંક ઘસાઈ જાય ને નવા ગોઠણ નખાવે કે બીજું ગમે પ્રોબ્લેમ આવે પછી એના ગોઠણ હોય ને એવું કામ આપણા ગોઠણ ન આપે હશે। ચાલો હવે એ તો ભગવાન છે, આપણે કઈ એની હારે ભોગી શકવાના નથી। તો ચાલો હવે એટલું કામ મમ્મી દાળ ભાત મૂકી દે છે, હું ઘડીક હવે આરામ કરી લઉં અને મમ્મી એનું કામ કરશે, પછી પાછા બપોર થોડું કામ કરીને જમી લેશું। ગુડ ઇવનિંગ ગાઈઝ। તો વાગી ગયા છે 7:10 મિનિટ, અને આજ તમને મારું મોટું જોઈને પાછું એમ લાગતું હશે ને કે હજી હું ઉઠી જ છું એમ, તો આજે છે ને તમે લોકો બિલકુલ સાચા છો, કેમ કે હજી હું ઉઠી જ છું। અત્યારે 7:10 મિનિટ થઈ છે, બપોરની સૂઈ ગઈ હતી અને હજી હું અત્યારે જોકે હું ઊંઘી નથી ગઈ પણ હજી હું ઉઠી જ છું, કેમ કે છે ને આજે તબિયત બપોરથી એકદમ ખરાબ છે। આજ છે ને મને છાતીમાં દુખવા આવ્યું હતું, ખબર નથી મને આજ સુધીમાં કોઈ દી દુખવા નથી આવ્યું। આટલો ટાઈમ થયો હું આટલી મોટી થઈ મને કોઈ દિવસ છાતીમાં દુખવા નથી આવ્યું, પણ આજ ખબર નહીં શું થયું, મેં એવું કાંઈ ખાધું નથી કે અમે બીજું કાંઈ નથી કર્યું અલગ તે, પણ આજે ખબર નહીં અચાનક મને છાતીમાં દુખવા આવ્યું હતું અને અત્યારે હજી થોડુંક દુખે જ છે, પણ પહેલાં કરતાં ફેર છે। આમ જેવી રીતે શ્વાસ લઈએ ને શ્વાસ મૂકીએ એમાંય દુખે અને એક ધારું છાતીમાં દુખે। આજે મને એવું થઈ ગયું હતું, ખબર નહીં હવે શું પ્રોબ્લેમ થઈ ગયો સિસ્ટમમાં એમ, બાકી નકર મેં કાંઈ જ નથી ખાધું એટલે આજે મારું મોઢું છે ને થોડુંક આમ ઉઠ્યું હોય ને એવું લાગતું હશે, પણ આજ મને બિલકુલ મજા જ નથી સાવ। મમ્મીએ જો રસોઈ કરવાનું ચાલુ કરી દીધી છે, રોટલા ચાલુ કરી દીધા છે। અહીંયા જો શાક સુધારાઈ ગયું છે, આજે શાક છે ને કાંદા બટેકાનું કરવાનું છે, અને રોટલા જો અહીંયા મોટા મોટા ચાલુ થઈ ગયા છે। અહીંયા તાવડી ચૂલાની ને આ ચાલુ થઈ ગયા છે, અને અહીંયા જો મારી મમ્મીએ મલાઈ કાઢી લીધી છે, તો આ મલાઈનું માખણ કરવાનું છે, અને મખાના મેં લીધા છે પણ પડ્યા છે હજી। આજ મેં બપોર પછી છે ને કાંઈ ખાધું જ નથી એવું છે। હવે જો આટલું કામ છે, હવે મારી મમ્મી રસોઈ બનાવે છે અને મારે તો કાંઈ કામ નથી અત્યારે। મમ્મી તને કામ કરાવું?
મને કોઈ દિવસ આવું નથી થયું મમ્મી. આજનો છાતીમાં દુખવા આવ્યું. મને એટલું દુખતું હતું, મને એમ થયું કે આ એટેક આવતું હશે ને કેટલું દુખતું હશે. આજ મને રિયલી એવો વિચાર આવ્યો કે આ સાચું એટેક આવતું હશે ને કેટલું દુખતું હશે, કેટલું પેઇન થતું હશે. કેમ કે મને તો આજે પહેલા દિવસમાં જ એટલો પેઇન થતું હતું ને કે આમ કાંઈ ખબર જ નહોતી પડતી, એટલું છાતીમાં દુખતું હતું એમ. અને આજે તો ખબર નહીં ભાઈ શું કહેવાય, ઓલું નાના છોકરા બોલે ને ફાટી રહે એવું કંઈક હતું. બસ તો એવું બધું ચાલે છે. હજી અત્યારે તો ફરક છે થોડોક, હજી દુખે જ છે, પણ જો હવે સાવ સારું ન થાય ને તો આજ સાંજે જેન્ટ્સ આવી જાય ને પછી દવાખાને જવાનું છે એવું નક્કી કરી લીધું છે. નકર જેવું તેવું થાય ને મને તો હું ક્યારેય દવાખાને જ નથી જતી, પણ આજે છે નક્કી કરી લીધું છે કે આજ સારું ન થાય ને તો આજ તો દવાખાને જવાનું જ છે. કેમ કે આજ છે ને મને આવું ને આવું રહેશે ને મને આજ રાતે ઊંઘ નથી આવવાની એવું લાગે છે. તો જોઈએ આ સારું થઈ જાય ને તો સારું છે હવે, અને ન થાય ને તો આજ આપણે સાંજે છે ને દવાખાને જવાનું છે.